વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ભટ્ટ પ્રેમાનંદ કૃત સ્વર્ગની નિસરણી. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ધર્મ રાજા ધર્મપુરીમાં બેઠા કરે વૈષ્ણવની વાત રે રામ. જાવરે જીવડા તમે મનુષ્ય લોકમાં પાપી જીવીને અહીંયા લાવો રે રામ. પાપી પાખંડીને બાંધીને લાવજો, ભક્તોની રક્ષા કરજો રે રામ. આજ્ઞા સાંભળીને જમણા રે બોલ્યા, શું એના એંધાણ રે રામ. પાપી પાખંડીને કેમ રે ઓળખવા, હરેના જન કેમ જાણીએ રે રામ. પશુ પંખીને ચણચારો નાખશે ને પુણ્યને દાન જે કરે રે રામ. એવા એંધાણે ભક્તો રે જાણવા ને વૈષ્ણવોની રક્ષા કરજો રે રામ. દિવસ ઉગ્યા પછી મોડે રે ઉઠીને ખાવ ખાવ કરે રે રામ. એવા જીવને પાપી જાણજો, ચંડાળ પાખંડીને બાંધો રે રામ. એવું કહેતા ચાર જમડા રે ચાલ્યા, રાજાના મેલમાં પેઠ્યા રે રામ. પહેલો કહે હું તાવ જ થઈને રાજાના હાડમાં પેસું રે રામ. બીજું કહે હું વૈદ્ય થઈને રાજાની નાડ તપાસું રે રામ. ત્રીજું કહે હું જોશીડો થઈને જોશ રાજાના જોવ રે રામ. ચોથો કહે હું તો મહાજન થઈને મસાણમાં એને કાઢો રે રામ. એમ કહીને ચારેય જમડા રાજાના હાડમાં પેઠા રે રામ. રાજાની દાસી વૈદ્ય પોકારે, વૈદ્ય જલ્દી આવો રે રામ. વૈદ્ય આવીને ઓશિકે બેઠા, રાજાની નાડ તપાસે રે રામ. તાવ તર્યો એકાંતર્યો, ચોથિયો તાવ આવ્યો રે રામ. વૈદ્ય દવાની બે પડીકી આપી, રાજાની હાડ ગગડ્યા રે રામ. સગા વહાલા સહુ ટોળે વળીને રાજાની પાસે બેઠા રે રામ. જમડા જીવ લઈને ચાલતા થયા, કોઈએ જાતાનો જોયા રે રામ. પોક મૂકીને સ્વાર્થી રૂવે, કુટુંબી કલ્પાંત કરતા બહુ રે રામ. પાદર સુધી સૌ વળાવા આવ્યા, વહલા વળાવીને આવ્યા રે રામ. પાછું વળી વળી પ્રાણી જુએ છે, ક્યાં ગયા સગાને વહલા રે રામ. વહલા વળાવી સહુ પાછા રે વળ્યા, જીવને દુઃખ ઘણા થાય રે રામ. પહેલે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યું ને બીજી પગથિયે ભાલા દીઠા રે રામ. આરે ભાલામાં કેમ રે ચલાશે ને હવે તે શી ગતિ થાશે રે રામ. ભાલા દેખીને જીવ થરથર કંપે, ધ્રુસકી રોવા બેઠો રે રામ. જીવને જમડા પૂછવા લાગ્યા, શેના કર્યા પુણ્ય દાન રે રામ. નથયે કર્યા મેં તો પુણ્યને દાન, દયાનો માર્ગ ભૂલી ગયો રે રામ. હું શું જાણું આ વિપત્તિ પડશે ને, જમડાનો માર્ગ કરડો રે રામ. ભાલાની અણીએ જીવને મારે ને પ્રાણી બૂમ બરાડા પાડે રે રામ. પેલા જમડાને દયા રે આવી ને ત્યાંથી તેને છોડાવે રે રામ. બીજું પગથિયું પ્રાણી જેમ તેમ ચડ્યો ને ત્રીજી પગથિયે ગોખરું દીઠા રે રામ. આરે ગોખરુમાં કેમ ચલાશે ને હવે તે શી ગતિ થાશે રે રામ. જોરે કર્યા હોય જોડાના દાન તો જીવને પાર ઉતારો રે રામ. નથી કર્યા મેં તો જોડાના દાન, પુણ્યનો માર્ગ ભૂલી ગયો રે રામ. દેવના ચોરતે જન્મ ધરીને ઉત્તમ કામ શું કર્યા રે રામ. ફરી ફરી હવે મનખો નહીં આવે, લક્ષ 84માં ફટકે રે રામ. ત્રીજું પગથિયું પ્રાણી જેમ તેમ ચડ્યો ને ચોથી પગથિયે ભૂખ લાગી રે રામ. આરે ભૂખ તરસ કેમ વેઠાશે ને હવે તે શી ગતિ થાશે રે રામ. સામે ઓરડિયામાં 32 ભોજન જમાડ્યા હોય જમજો રે રામ. જમાડ્યા નોતાને જમવા જાય ત્યાં અન્નના ભમરા થયા રે રામ. લખપતિ ભાઈ હું રે કહેવાતો વહાણો મારે ઘેરે ચાલી રે રામ. તેમાંથી કાંઈ તારે હાથે આપ્યું હોય તો તારી સાથે આવી રે રામ. ચોથું પગથિયું જીવ જેમ તેમ ચડ્યું,
પાંચમે પગથિયે રુધિર દીઠા રે રામ. આરે રુધિરમાં કેમ રે ચાલશે ને જીવની શી ગતિ થાશે રે રામ. જોરે કર્યા હોય ગાયોના દાન તો પ્રાણીને પાર ઉતારે રે રામ. ફરી ફરીને મને શુદ્ધ પૂછો નથી કર્યા મેં ગાયના દાન રે રામ. પાંચમો પગથિયું પ્રાણી જેમ તેમ ચડ્યો ને છઠ્ઠે અગ્નિકુંડ દીઠા રે રામ. આરે અગ્નિ સ્તંભે પ્રાણીને બાંધ્યો ને અડધું બાળો એનું અંગ રે રામ. ઉનાળે પાણીના પરબનો બાંધ્યા ને શિયાળેનો ઢાંક્યો કોઈના અંગ રે રામ. નથી આપ્યા મેં તો ચોમાસે સ્થાન કોઈને દયાનો માર્ગ ભૂલી ગયો રે રામ. આરે કુંડમાં કેમ ચલાશે હવે જીવની શી ગતિ થાશે રે રામ. દાન દયા ધર્મ સર્વે વિસર્યા તેને આ કુંડમાં નાખો રે રામ. છઠ્ઠું પગથિયું પ્રાણી જેમ તેમ ચડ્યો ને સાતમે પગથિયે કુંડ દીઠા રે રામ. આરે કુંડમાં દુઃખ કેમસ હેવાશે જીવની શી ગતિ થાશે રે રામ. કાન ખજૂરો કાનમાં પેસે ને હાડિયા આંખો ખોતરશે રે રામ. ભક્તિ વિના પ્રાણી આ ગતિ તારીને દુઃખ ઘણા ઘણા પડશે રે રામ. સ્વર્ગ નિસરણીના સાત પગથિયાને ગાય શીખેને સુણે રે રામ. ભટ્ટ પ્રેમાનંદ એમ કહે છે વૈકુંઠમાં વાસ થાશે રે રામ. ઇતિ શ્રી ભટ્ટ પ્રેમાનંદ કૃત સ્વર્ગની નિસરણી સમાપ્ત. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.